1000 કરોડ વધારાના 0% આપવા છતાં ગયા વર્ષનો બેંકનો નફો 240 કરોડ હતો, ચાલુ વર્ષે 269 કર્યો. એ સહકારી ક્ષેત્રની તાકાત છે. અનેક સમય યાદ છે વિઠ્ઠલભાઈ કહેતા કે આ બેંક એવી બેંક બનાવી છે કે લાખ રૂપિયા તમે ધિરાણ લઈ જાઓ અને 99,000 પરત કરી જવા જોઈએ. 1.5% વ્યાજથી બેંકે લાખ રૂપિયાની સામે 98,500 રૂપિયા પરત આવે છે. પરિસ્થિતિ અંદર રાજકોટ જિલ્લા સહકારી બેંક આપણી ઉપસ્થિત જેમના નિમંત્રણથી હું અહીંયા આવ્યો છું એવા શ્રીમાન જયેશ રાદડિયાજી, અહીં ઉપસ્થિત રાજકોટ જિલ્લાના હજારો ખેડૂત ભાઈ બહેનોને મારા રામ રામ નમસ્કાર. મિત્રો, આજે રાજકોટ શહેરમાં રાજકોટ જિલ્લાની 7 સહકારી સંસ્થાઓની સામૂહિક સાધારણ સભા, વાર્ષિક સાધારણ સભાનું આયોજન થયું અને એટલા માટે હું જયેશભાઈને હૃદયપૂર્વક ખૂબ અભિનંદન આપવા માંગુ છું. રાજકોટ જિલ્લા કોઓપરેટિવ બેંકને એની સ્થાપના કરી, મજબૂત કરી, વિસ્તાર કર્યો અને વિઠ્ઠલભાઈએ લાંબા સમય સુધી આ બેંકની સેવા કરી નાબાર્ડના અનેક એવોર્ડ જીતવા વાળી બેંકમાં પરિવર્તિત કરી. અને આજે આ બંને મહાનુભાવોના રસ્તે જયેશ રાદડિયા આપણા યુવા ધારાસભ્ય પણ આ બેંકને મજબૂત કરવા માટે આગળ કામ કરી રહ્યા છે. 7 સંસ્થાઓની એજીએમમાં સૌ ખેડૂત ભાઈઓ બહેનોને ખૂબ શુભેચ્છાઓ અને શુભકામનાઓ.